મોર્નિંગ સર. छोटो जाइए. चलो उस्ताद. ચિતરવા માટે નવી બેન્ચીસો આવી ગઈ છે. કઈ છે? હવે તો ચિતરવાડી મજા આવી જશે. બિલ પ્રમાણે તો 75 બરોબર છે, પણ આ તો 50 જ છે. બીજી 25 ક્યાં ગઈ? શું? અરે બીજી 25 પાટલી ક્યાં ગઈ? રસ્તામાં ભૂખ લાગેલી એટલે ખાઈ ગયો. એ તણી હાલો કરે છે. બિલમાં કેટલી છે? 75. તો બીજી 25 ક્યાં ગઈ? એ બધી અમને ખબર ના પડે. આપણને કહેલી એટલી આવી ગઈ ને, બસ આપણે છૂટા. તું સહી કર્યા ને? અરે પણ અરે કાનુ. હા સાહેબ. 50 બેન્ચીસ ગણી લીધી? હા સાહેબ ગણી લીધી, પણ સાહેબ આપણે તો 75 નો ઓર્ડર આપ્યો હતો. ના ના, 50 બેન્ચીસ જ મંગાવી છે. 50 જ? ઓ સાહેબ, આ સહી કરી આલો ને, મને છૂટો કરો. ચલો. અરે પણ સાહેબ 50 બેન્ચીસ મંગાવી છે. અરે પણ લો. સાહેબ. હા હા બોલ. મને લાગે છે કે 7મા ધોરણમાં 25 પાટલી ઓછી પડશે. જો કનુ, આગલી હરોળમાં છે ને આ નવી બેન્ચીસ ગોઠવી દેવાની. ભલે સાહેબ. અને પાછલી હરોળની અંદર જૂની એમની એમ રહેવા દેવાની. જૂની એમની એમ? હા. આ પાછલી હરોળ વાળા ડોબાઓ કેમ ભણવા આવે છે? હે? ગોપાલ, એ ગોપાલ, ગોપાલ. ખબર જ હતી. એ ગોપાલ. ઉઠો, ઉઠ ને બેટા, ઉઠો. ચલો ઉઠો, ચલો ઉઠો દીકરા. 2 મિનિટ. તારી આ 2 મિનિટ છે ને 2 કલાક પહેલા પડતી નથી. ચલો ઉઠો. એમ કેમ? કારણ કે સવાર પડી ગઈ છે. ચલો ઉઠો હવે. અરે ઉઠો ને બાબા. સવારમાં સવાર કેમ પડે છે યાર? કારણ કે સવારના પોરમાં આપણે સ્કૂલે જવાનું હોય છે. હે બેટા, ઊંઘવાનો થાક લાગ્યો છે આપણને? મમ્મી, તને ખબર છે તારો ઓલો દિનેશ છે ને, દિનેશ એની મમ્મીના એક અવાજે ઉઠી જાય છે, અને કિશોરને તો ઉઠાડવાની જરૂર જ નથી પડતી. અને પાર્થ છે ને, પાર્થ એ તો ઉઠે છે પહેલા અને પછી અલાર્મ વાગે છે. અને તું છે, હવે તારો અલાર્મ બંધ કર ને ભાઈ. પણ મમ્મીને સાંભળવું પડે છે. ગુડ મોર્નિંગ સન. પપ્પા, મને રાત બહુ ગમે છે. માટે નવી બેન્ચીસ આવી.
આપણે શું ગુનો કર્યો છે? અલા આપણને ક્યાં કોઈ વિદ્યાર્થી સમજે છે? અને આપણી સૌથી મોટી ભૂલ એ કે આપણે રહ્યા બેક બેન્ચર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમારા હિસ્ટ્રીના પેપર્સ ચેક થઈ ગયા છે. બેડ મોર્નિંગ. હું નામ અને માર્ક્સ બોલું છું. કમ એન્ડ કલેક્ટ યોર પેપર્સ. હવે આપણે ઇતિહાસ બની જશું. નિધિ, પેપર મળશે તો મારા ઘરે તો ઇતિહાસ સર્જવાનું છે. 40 out of 50. ધૈર્ય, 28. માનસી, 49. Keep it up. મને ખબર જ હતી કે આ ઇતિહાસ બનાવવાનો છે. આટલો ખોટા છે. યશ. ચૂપ રે. યશ. શું છે? તમારો નંબર આયો. છોડ. 0. अभी बैक बेंचर गया दृष्टि, और स्मिथ के फेस से हंसी गायब होते हुए पास तो તું નથી થવાનો ગોપલ્યા. सोहम, वेदांत, मीत, 35. खुशी, 47. गोपाल. ગેસ કરો કેટલા હશે એને? 0 50 માંથી 100 -2 7. કોણ જાણે ક્યારે પાસ થશે. ચોકલેટ એણી. તો છોકરાઓ, ઇતિહાસ આપણને શું શીખવાડે છે? મિસ બોલો ગોપાલ. કે ઇતિહાસનું પુનરાવર્તન ના થવું જોઈએ. પુનરાવર્તન તો તારા નાપાસ થવાનું પણ ન થવું જોઈએ. પાછલી પરીક્ષામાં હું ખાલી 6 માં જ નાપાસ થયો હતો. તો 6 જ પેપર હોયલા, પણ આ વખતે 1 માં જ થયો ને. તો 1 માં જ થાય ને. હજી તો એક જ પેપર મળ્યું છે ઇતિહાસનું. પથારી ફરી ગઈ લ્યા. આપણા બાપ દાદાના ઇતિહાસનું ભાન નહીં અને દેશના ઇતિહાસની માથાકૂટમાં ક્યાં પડી ગયા યાર. હમણાં રિસેસ પછી બીજા પેપરે મળવાના છે. આપણી પથારી ફેરવવા. છોડ ને યાર, ભૂખ લાગી છે, ખાઈ લઈએ. એ ગોપલા, ખાવું નહીં લ્યા? ના. કેમ? ઘરે જઈને મમ્મીનો માર ખાવાનો છે ને એટલે. ઓય રોનાલ્ડોના વંશજો, મારો હમણાં તમારો કોલ કરું છું. પેપર મળ્યો. કેટલા? શું વિચારો છો? જમો? હું ખીર લઈ આવું. કયું પેપર? ઇતિહાસ. ઇતિહાસ. શું ખુશફુશ ચાલી રહી છે બાપ દીકરાની? કઈ નહીં, એ તો ગોપાલ એનો ઇતિહાસ કહેતો. શું ઇતિહાસના પેપરની વાત કરતા હતા? પેપર મળ્યું? હા. કયું? ઇતિહાસ. કેટલા મળ્યા? હવે બોલો ને. ક્યારની એને પૂછતી હતી તો તમે જવાબ આપતા હતા. હવે કેમ મોઢે તાળા લાગી ગયા? હું પણ એને એ જ પૂછતો હતો કેટલા માર્ક્સ મળ્યા, એટલામાં તું આવી ગઈ. અચ્છા, કેટલા માર્ક્સ મળ્યા કે ને? અરે બોલ ને બિંદાસ, કે ને તું. અચ્છા, જમ્યા પછી કહીશ. શું તમે પણ બોલ. કેટલા મળ્યા? પપ્પા, ઓલો દીપક છે ને, દીપક, એને તો ખાલી 2 જ મળ્યા. ખાલી 2? છે. અને યશને તો 0. એટલે યશ એના મા બાપને યશ ન અપાવ્યો એમ ને? અને પેલો ચંદુ ચોટી છે ને, એને તો 50 માંથી 4. ખાલી 4? એ ગામની પંચાયત, તું તારા માર્ક્સ બોલ ને હવે.
મમ્મી હા ગ્રુપમાં હાઈએસ્ટ 7. સોનાનો સવાલ સવાલ 1. ફિલ્મ બેક બેન્ચરમાં ગોપાલના શિક્ષક કયા સંતનું ઉદાહરણ આપે છે? એ સ્વામી વિવેકાનંદ. क्या बात है, वेरी गुड माय सन, कोंग्रेचुलेशन. શું કોંગ્રેચ્યુલેશન अरे 7. 50 માંથી 7 हाँ तो ફેલ નાપાસ તમે છે ને ચૂપ જ રહેજો. આ તમે જેને માથે ચડાવ્યો છે, મને ખાતરી છે તું ખાલી એક જ સબ્જેક્ટમાં ફેલ નથી થયો. સાચું સાચું બોલ, કેટલા સબ્જેક્ટમાં દાંડી મારી છે તે? 2 4 બોલ, કેટલા સબ્જેક્ટમાં ફેલ થયો છે? 3 સબ્જેક્ટ 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે. કંટાળો આવી ગયો છે મને તમારા બંનેથી. દીકરો 3 સબ્જેક્ટમાં ફેલ થાય છે અને બાપ એને વેરી ગુડ કહે છે. વાહ, 6 પેપર મળ્યા છે 6, અને ભાઈ 3માં નાપાસ થયા છે. અને સાહેબ હવે જૂઠું બોલતા પણ શીખી ગયા છે આપણી સાથે. મમ્મી હું તમને તું ચૂપ કહેવાનો જ રહેજે, હતો. ચૂપ જ રહેજે તું. સાચું કહું છું. જાણે કે નહીં તો અમને ખબર ન પડત કઈ. હા એટલે બાકી ગોપાલ, તને ખરેખર શાબાશી મળવી જોઈએ. શાબાશી. હાસ તો લાસ્ટ એક્ઝામમાં ઇતિહાસમાં કેટલા મળ્યા 5 અને આ વખતે 7 મળ્યા. લાસ્ટ ટાઈમ કેટલામાં ફેલ થયો હતો? 4 અને આ વખતે ખાલી 3. ધીમે ધીમે 2 અને પછી 1 અને છેલ્લે ફુલ્લી પાસ. કોંગ્રેચ્યુલેશન્સ. આપણે રાત્રે આઈસ્ક્રીમ ખાવા જશું બેટા. હા હમણાં જ. થેન્ક યુ પપ્પા. તમે બંને અહીંયા મારો જીવ બળીને અડધો થઈ રહ્યો છે અને તમને બંનેઓને મશ્કરી સૂજે છે નહીં? ના ના ચૂપ રહેજો. તને ખબર છે માનસી છે ને, માનસી 50 માંથી 49 માર્ક્સ લાવે છે. આશીષ તો દર વખતે ફર્સ્ટ કાં તો સેકન્ડ. ઓલો પાર્થ 90% માર્ક્સ લાવે છે દર વખતે, અને આ ભાઈ બેશરમ ફેલ થાય છે દર વખતે. કવિતા પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તું આમ દર વખતે કમ્પેરિઝન શું કરે છે યાર? તો શું કરું? અરે આ બાળકો છે, માર્ક્સની કમ્પેરિઝન ન કરાય. અને આપણા દીકરાને જો કેટલો સમજદાર છે, સંસ્કારી છે, લાગણીશીલ છે, પોતાનાથી બનતી મદદ કરે છે બધાને. જ્યારે ભૂખ લાગશે ને ત્યારે લાગણી અને સંસ્કારથી પેટ નહીં ભરાય. સારી નોકરી જોઈશે આને, અને નોકરી નહીં મળે ને તો કોઈ સારી છોકરી પણ નહીં આપે આને. હા આ બધું છોકરી છોડ, ચલ ખીર આપ. મને પણ. પ્લીઝ. પ્લીઝ હા આપે છે. ખાઓ. આ ખીર તમે બંને ખાઓ અને મારું લોટ પીઓ. મસ્ત છે પપ્પા. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 યસ પાછળ તો કેમ પછી કહું છું યાર. અચ્છા પાછળ આય. 21 22 23 24 25 26 એ પાછળ જા. 28 જાને યાર. 29 કેમ આગળ કેમ આવ્યો? સર આગળથી બરાબર દેખાય ને એટલે. શો સર દાવ બરાબર ગોઠવાય ને. શેના દાવ ગોઠવવાનો છે? શેના દાવ ગોઠવવાનો છે? હા સર પીટી ના કસરત ના દાવ. હવે તારા બધા દાવ મને બરાબર ખબર છે. ચાલ પાછો ચાલ, ચાલ નીકળ. હા ભાઈ અમે જ્યાં હતા ત્યાં જ રહેવાના. એમાં તમે કેમ ને આગળ વધવા દો છો? એ ગોપલા આગળ કોને દેખવા ગયો તો લ્યા? બે દેખવા નહીં હે, બેસવાની જગ્યાએ પિટિશન ની સોટી ગાવા ગયો તો. સોટી હું મારું તો બે યસ મેં તને છે ને એવી જગ્યા પર મારીશ ને કે તારે ઉભો આખો પીરિયડ પૂરો કરવો પડશે. ખબર પડી? હાસ તો આખો ઉભો જ પીરિયડ પૂરો કરવો પડશે યાર. કેમ ક્યાં બેસવા દે છો પાયથાગોરસ? હોમવર્ક ના કર્યું હોય તો? અરે ગણિતમાં કઈ સમજાય તો હોમવર્ક કરીએ ને. હા પણ ઓલા આર્યભટ્ટાને સમજાવવું જોઈએ ને. ગણિત કાઢીને બેસી ગયો.
આજે તો દીપક મસ્ત બેસીને ભણશે. કેમ? અરે શું વાત કરે છે દીપક? એ કરી નાખ્યું હોમવર્ક નું. હાસ તો માનસીની બુક લઈ ગયો તો ઘરે. કોની? માનસીની? ખાલી બુક જ લઈ ગયો તો, કઈ લખ્યું નથી. તમને ત્રણેયને કહી દઉં છું હો, માનસીથી દૂર જ રહેજો. એક તો પીટી સર એની નજીક નથી જવા દેતા અને અમને દૂર રહેવાનું કહી રહ્યા. તને જ કહું છું. તું ચૂપ રહે, તને જ કહું છું. એ આવી ગયો રામન રાઘવન. મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા 15xy માઇનસ 8xy. હવે 8 ની વિરોધી સંખ્યા એટલે કે -8 એને 15 માં પ્લસ કરવાના. એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે 15 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 7. અને પાછળ આ xy નું પૂછડું લગાડવાનું xy. સમજાયું? સર, આપણે પ્લસ કરવાનું કે માઈનસ? જો હું તમને સમજાવું છું, જે સંખ્યાની બાદબાકી કરવાની હોય એની વિરુદ્ધની સંખ્યા એમાં ઉમેરવાની. એટલે -8 પ્લસ 15 એટલે 15 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 7. અને પાછળ xy નું પૂછડું લગાડવાનું. સમજાયું? અરે યાર, પણ 18 અને 15 માં પ્લસ શું કામ કર્યું? તું ચૂપ બસ, નહીં તો હમણાં સર તને છે ને ક્લાસમાંથી માઇનસ કરી દેશે. ખબર પડી? ગોપાલ, તને શું પ્રોબ્લેમ છે? ના સર, યશને હતી એ મેં સોલ્વ કરી દીધી. જુઓ, હું તમને બીજી રીતે સમજાવું. 16 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ -9 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 16 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 25. સમજાયું? એના પાછળ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર નું પૂછડું. હા, a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર નું પૂછડું લગાડવાનું. ઇન શોર્ટ, વેરિયેબલ અને કોન્સ્ટન્ટ જ્યારે સાથે આવતા હોય ત્યારે માઇનસ કરવાનું હોય તો માઇનસ ની નિશાની વાળી સંખ્યાની આ વિરુદ્ધની સંખ્યા હોય એ એમાં પ્લસ કરવાની. સમજાયું? એટલે માઇનસ માઇનસ પ્લસ. શું સમજ્યા? માઇનસ માઇનસ પ્લસ. કવિતા અત્યારે શું કામ ડિસ્ટર્બ કરે છે? પછી વાત કરું છું. પપ્પા, ગોપાલ, શું થયું? અત્યારે કેમ ફોન કર્યો? હું મેચ કરવા બેઠો છું. હે? તારી તબિયત તો સારી છે ને? કેમ? નહીં, તું ભણવા બેઠો છે અને એ પણ મેથ્સ. અને આ જણાવવા તું મને ફોન કરી રહ્યો છે એટલે પૂછું છું. બધું બરાબર છે ને? પપ્પા, હું મેથ્સમાં છે ને ખૂબ જ કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ? બેટા, મેથ્સ નું છે ને જીવન જેવું છે, એટલે બંનેમાં કન્ફ્યુઝ તો રહેવાનું છે. બોલ, શું કન્ફ્યુઝન છે? પપ્પા, 16 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ ઇન્ટુ બ્રેકેટ -8 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. તો જ્યારે 16 8 હોય તો માઇનસ માઇનસ પ્લસ કરીને 16 + 8 કેમ કરવાના? હે? માઇનસ માઇનસ પ્લસ થાય કે? હા, માઇનસ માઇનસ પ્લસ થાય ને દીકરા. આ દુનિયામાં છે ને બધાના સ્વભાવ માઇનસ પોઈન્ટ વાળા હોય છે. અને જ્યારે એક માઇનસ પોઈન્ટ વાળો સ્વભાવ બીજા માઇનસ પોઈન્ટ વાળા સ્વભાવને મળે તો એ બંનેના લગ્ન થાય. સો માઇનસ માઇનસ ઇઝ પ્લસ. ધેટ ઇઝ ધ રિઝલ્ટ. શું? તને કેવી રીતે સમજાવું? હા, જો, તારી મમ્મીની નબળાઈ એ મમ્મીનું માઇનસ અને પપ્પાની નબળાઈ એટલે મારું માઇનસ. માઇનસ મમ્મી માઇનસ પપ્પા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ગોપાલ એટલે તું. અમારા માઇનસ ને તે પ્લસ કર્યો છે દીકરા. પપ્પા, મેં ગયા જન્મમાં તમારા પાસેથી બહુ બધા ઉછીના પૈસા લીધેલા. ના, કેમ? તો પછી આ જન્મમાં તમારા ઉપર કોઈ અત્યાચાર કરું છું અરે હોય કે બેટા. તો તમે બધા મળીને મારા ઉપર આટલો બધો અત્યાચાર શું કામ કરો છો? એક તો ગણિત એમાં નથી સમજાતું, પાછું પરમાર સરે સમજાયું કે માઇનસ માઇનસ પ્લસ એ નથી સમજાતું, અને તમને પૂછ્યું તો તમે મને ઊંધેરા વાળે ચડાવો છો. એના કરતા એક મોટો પત્ર બાંધીને કૂવામાં ફેંકી દો. કોને? ગણિત ને? ના, મને. બેટા, સાંભળ બેટા, તું અત્યારે ફોન મૂક. મારો બોસ મને ગુસ્સેથી જોઈ રહ્યો છે. પપ્પા સાંભળો બેટા, મારો બોસ મને ગુસ્સેથી જોઈ રહ્યો છે. અત્યારે તું જો ફોન નહીં મૂકે ને તો એ મને માઇનસ કરી નાખશે. સારું. સાંભળ, આ લે, બદામ ખાઈ લે. મમ્મી, દર કલાકે તું મને 2 પીસ બદામ ખવડાવે છે. ઝાડા થઈ જશે.
કાંઈ ઝાડાવાળા નથી થતા આનાથી. યાદશક્તિ વધે. ચાલ લે. મારી આ શક્તિ બરાબર જ છે હા. એટલે જ તો એક્ઝામમાં 5 ને 7 ને 9 ને એવા બધા માર્ક્સ આવે છે ને આપણને. મમ્મી દર વખત છે ને ટોન નહીં મારવાનો હો. સાચી વાત કહીએ ને તો ટોન્ટિંગ જ લાગે, સમજો ને. અને કડવા ઘૂંટડા હંમેશા માં જ પીવડાવશે, યાદ રાખજે તું. એવું નથી. સ્કૂલમાં ટીચરો પણ અમને ડેન્ગ્યુ વખતે અપતા પપ્પાના પાના એજ્યુકેશનના કડવા ઘૂંટડા અમને રોજે રોજ પીવડાવે છે. તે શેની માટે? તમારા ભલા માટે. આ ભણી ગણીને મોટા માણસ થશો ને તો તમારા મા બાપને કે તમારા ટીચરને કોઈ ફાયદો નથી થવાનો. તને ખબર છે શ્રીકાંતભાઈનો દેવાંગ અત્યારના વર્ષ સુધી સીએ ભણ્યો હોય. સીએ થઈને હોંગકોંગની બેંકમાં કરોડ રૂપિયાનો પગાર છે એનો. હશે હવે. અને ચંદ્રકાંતભાઈનો જીગર. અને ચંદ્રકાંતભાઈનો જીગર એમબીએ થઈને નાણાંની ટંકશાળ પાડે છે. એમબીએ થઈને નાણાંની ટંકશાળ પાડે છે. અને મીનાબેનનો રાજા. અને મીનાબેનનો રાજા તો કંપનીઓ એને જોબ આપવા માટે લાઈનમાં ઊભી છે, લાઈનમાં. કંપનીઓ એને જોબ આપવા માટે લાઈનમાં ઊભી છે, લાઈનમાં. અને તું અને તું તારું શું થશે બેટા? તારું શું થશે બેટા? શું થયું? શું વિચારે છે? ગોપાલ વિશે. તમને ખબર છે મને એટલી ચિંતા થાય છે ને એના ભવિષ્યની. શું થશે આ છોકરાનું? મારી રાતોની ઊંઘ ઉડાડી દીધી છે આ છોકરાએ તો. કવિતા, તું મારી સાથે જ આવી છે ને વોક લેવા? હા તો વળી તમારી સાથે તો છું. ના, તું નથી મારી સાથે. શું? તે મને કહ્યું હતું કે આપણે બંને એકલા છીએ વોક લેવા. હા તો પણ આપણે એકલા જ તો છીએ. હું એકલો છું. તારી સાથે ગોપાલ છે, ગોપાલની ચિંતા છે. સોરી. ઇટ્સ ઓકે. ચાલ ત્યાં બેસી. શું વિચારું છું? વિચારું છું કે આપણી લાઈફમાં આપણે તો છે જ નહીં. શું? જો પહેલા હું અને તું સાવ એકલા હતા, ઓકે? પછી હું અને તું એક થઈ આપણે બન્યા. પણ હવે પાછું મને એવું લાગી રહ્યું છે કે આપણે માંથી હું અને તું છૂટા પડી ફરી એકલા થઈ રહ્યા છે. બહુ અઘરું બોલો છો તમે, મને કાંઈ જ સમજાતું નથી. સહેલું છે કવિતા, આપણું હોવું સાવ સહેલું છે. પણ તું દરેક વાતના કેન્દ્રમાં ગોપાલને લાવીને તું બધું આમ અઘરું બનાવી દે છે. અરે અરે આખો દિવસ તું એની સાથે હોય છે. થોડો સમય તો મારી સાથે કાઢ. થોડીક વાર તો મારી સાથે રહે, એકલી, સાવ એકલી. બસ હું અને તું બે જ, બીજું કોઈ નહીં. અરે જેમ છે એમ રહેવા દે. જે જેમ છે એમ રહેવા દે, એને બદલવાનો પ્રયત્ન ના કર. તારી બંધ આંખોમાં પણ મને પ્રેમ દેખાય છે. અને મને ગોપાલનું રિઝલ્ટ. કપાળ મારા સસરાનું. તમને ખબર છે લાઈફમાં હું અને તુંની મજા બાળકના આગમન પહેલાની જ રહી જાય છે. પછી તો બાળકના આવ્યા પછી એના હુંફાળા સાનિધ્યમાં મા બાપનું અસ્તિત્વ જ ઓગળી જાય છે. પેલા તારાની જેમ. હા, તો આજે આપણે કરતા તારા વિશે વાતો કરીશું. એટલે સર આજે ખાલી વાતો કરીશું, ભણીશું નહીં? સર સોરી સર. હા, સર સોરી સર. સર જવા દો ને સર. ના ના સર, મમ્મી એમાં હા, તો તમે કોઈએ ખરતો તારો જોયો છે? વેરી ગુડ. તો કે કહેશે કે તારો કેમ ખરે છે? સર આપણે 20 માંગી શકીએ ને એટલે.
આવાજ સોરી સર આવતો રે. તો કોઈ કહેશે કે તારો કેમ ખરે છે? સર ઓહો, તમે બોલો બોલો મિસ્ટર ગોપાલ. સર તારો ખરતો જ નથી. અહીં આવ આવતો રે. શું કીધું તે? સર કે તારો ખરતો જ નથી. ટ્યુશન રાખી છે લે ગોપાલ. હસો છો શું? એ સાચું કે છે, તારો ખરતો જ નથી, અને જે ખરે છે તારો હોતો નથી. સર તો એ શું હોય છે? એક બાહ્યવકાશી પદાર્થ જે પૃથ્વી એના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે અને પછી ઘર્ષણ થાય અને પછી એ પદાર્થ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે અને બળવા માંડે અને પછી ખરવા માંડે. ત્યારબાદ ધીરે ધીરે અને સંપૂર્ણ દહન થઈ જાય અને પછી થઈ જાય રાખ. કહેવાય ખરતો. ગોપાલ, તારા ઉપર રિસર્ચ ચાલુ છે કે? મારા ઉપર તો રોજ જ રિસર્ચ ચાલુ હોય છે. હવે તને ખબર પડી કે તારો કેમ ખરે છે? સર મને તો એટલું જ સમજાયું કે અઘરા ભણતરરૂપી બાહ્યાકાશી પદાર્થ જ્યારે મગજના વાતાવરણમાં પ્રવેશે છે ને ત્યારે સમજણ શક્તિ સાથે તેનું ઘર્ષણ થાય છે. વિદ્યાર્થીઓ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે અને બાળપણનું સંપૂર્ણ દહન થઈ જાય છે. બચે છે તો માત્ર આ એજ્યુકેશનની રાખ. એમ? ગેટ આઉટ. સર સોરી સર. બહાર નીકળ. આઈ સેડ ગેટ આઉટ, યુ બેક વેન્ચર. જલ્દી નીકળ. સર તારો ખરી ગયો. સાપેક્ષ અંતર પ્રકાશની ગતિ અહીં ખબર નહીં પડતી. પ્રકાશની ગતિ પ્રકાશનું કિરણ પ્રતિ સેકન્ડ લગભગ 2,99,910 2,99,910. યાર એટલે પ્રકાશની ગતિ અપર છે. શું છે? શું કરે છે તું? ટાઈમ ટ્રાવેલ. શું? પ્રકાશની ઝડપ સાથે મારા મગજની ગ્રહણ કરવાની શક્તિને મેચ કરવાનો ટ્રાય કરું છું. તને કેટલી વાર કહું છે મેં, આ તારી પ્રકાશ સાથેની દોસ્તી મને જરાય નથી ગમતી. હા, એક નંબરનો હવે. રખડેલ છે. એની સ્પીડ પણ તગડા ઉપર બીજા 8 મીંડા ચડાવ એટલા મીટર પ્રતિ સેકન્ડની છે. શું? વાહ, વેરી ગુડ. યાદ રહી ગયું. કાઈ પણ આ તારા પ્રકાશની મગજમારીમાં મારું કામ રહી જશે. ઈ સાંભળ ને, જાને કરિયાણાની દુકાનમાંથી જઈને એક મીઠાનું પેકેટ લઈ આવ ને પ્લીઝ. ખલાસ થઈ ગયું છે? ના, ત્યાં આગળ વધી ગયું છે. જાને હવે. મમ્મી મને આવા બધા કામ નહીં કહેવાના. કરિયાનું લાવવામાં, લોટનો ડબ્બો લાવવામાં મને બહુ શરમ આવે. હા ને કઈ પણ એક્ઝામમાં ફેલ થતા શરમ નથી આવતી ને? સ્કૂલમાંથી જ્યારે ટીચર્સની કમ્પ્લેન આવે છે ત્યારે શરમ નથી આવતી? તને ખબર છે સેજલ એના ઘરનું બધું કામ કરે છે, એની મમ્મી તો ઝાડુ પોતાઈ કરાવે છે એની પાસે, અને તો પણ એક્ઝામમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થાય છે. અને કુનાલે તો કઈ કહેવાની જરૂર પણ નથી પડતી, જાતે જ બધું કામ પણ કરે છે અને તો હા, પણ પૈસા આપ. સોનાનો સવાલ કોન્ટેસ્ટ ફિલ્મ ઓક્સિજનના વિજેતા છો. કેપ્ટન કુકનું મીઠું. માનસી હાય ગોપાલ. હાય માનસી, તારી સાયન્સની બુક કમ્પ્લીટ છે? હા, પણ ઈ તો યશ લઈ ગયો. હિસ્ટ્રીની? નહીં, ઈ તો દીપક પાસે છે. ઈ કહેતો તો કે હિસ્ટ્રીમાં બધા ફેલ થઈ ગયા. તમે બધા સાથે બેસીને ભણો છો કે? મેથ્સની છે? મેથ્સની? ના, એ તો સ્મિત પાસે છે. તને એક્ઝેક્ટલી કઈ બુક જોઈએ છે? તારી પાસે કઈ અવેલેબલ છે? શું? તારી પાસે કઈ બુક છે?
મારી નોટબુક મારા કરતા વધારે તમારા ચારેય પાસે જ હોય છે, તો પણ લગભગ તમે ચારેય ફેલ થયા કરો છો. એટલે હવેથી મારી મમ્મીએ તમને લોકોને નોટબુક આપવાની ના પાડી છે. કેમ? તારી મમ્મીને એમ લાગે છે કે અમે તારી બુકમાંથી પ્રિપેર કરીએ છીએ એટલે અમે ફેલ થઈએ છીએ? ના, મારી મમ્મીને એમ લાગે છે કે તમારા લીધે મારું પણ ભણવાનું બગડે છે. અમે તને ક્યારે બગાડી? વોટ આઈ મીન અમે તને ક્યારે ડિસ્ટર્બ કરી? ગોપાલ, યુ નો વોટ, આખા ક્લાસને એમ લાગે છે કે તમારા લીધે આખા ક્લાસનું ભણવાનું બગડે છે. આખો ક્લાસ તમને સ્ટુપિડ બેક બેન્ચર્સ તરીકે ઓળખે છે. જાય ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય. અભિયાન વિશે તો આ સ્વચ્છ ભારત અભિયાન શું છે એ મને કોઈ જણાવશે? યસ મિસ, એમાં છે ને આ બધા જ સુપરસ્ટાર અને પોલિટિશિયન્સ હાથમાં ઝાડુ લઈને રસ્તા પરનો કચરો સાફ કરતા હોય ને એવા પોઝમાં ફોટો પાડે છે, અને એ જ તો છે સ્વચ્છ ભારત અભિયાન. બેટા, એ લોકો ફક્ત દેખાડો નથી કરી રહ્યા, પણ એક સારા નાગરિક તરીકે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. આપણા ઘર પરિસર તથા જાહેર જગ્યાઓ જેમ કે રેલવે સ્ટેશન્સ, બસ સ્ટોપ્સ, ઓટો સ્ટેન્ડ્સ, બાગ બગીચાઓ એ બધાને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરવા જોઈએ એવો મેસેજ આપે છે. પણ મિસ, એ લોકો રોજ રોજ થોડી કચરો વાળે છે, અને એક દિવસ કચરો વાળવાથી શું ભારત સ્વચ્છ થઈ જશે? હું માનું છું બેટા કે એ લોકો રોજ રોજ કચરો વાળવા નથી આવતા, પણ એ લોકો છે ને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વ્યક્તિઓ છે, અને એ લોકો સમાજને આ મેસેજ આપી રહ્યા છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. દરેકે આપણા દેશને પોતાનો સમજીને સ્વચ્છ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવા જોઈએ. બોલો ગોપાલ, શું તકલીફ છે તમને? પણ મિસ, કચરો ફેંકવો શું કામ જેના લીધે આપણે ઉઠાવવાનો વારો આવે? એ જ તો તકલીફ છે ને બેટા, આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છે એટલે જ તો એને ઉપાડવાનો વારો આવે છે. પણ મિસ, આ કચરો ઉઠાવવા વાળા કોણ છે? તું જ કે ને કોણ છે? લગભગ ગરીબ ઘરના, જે ખાસ ભણેલા નથી. એટલે જ તો તમને કહીએ છીએ ભણો ભણો, પાસ થાવ, નહીં તો આવી રીતના અભણ અને અર્ધ શિક્ષિત રહી જશો ને તો તમારે પણ ભવિષ્યમાં. પણ મિસ, એવા ભણતરનો શું અર્થ જે રસ્તા પર આપણે કચરો ફેંકીએ અને કાલે એ જ કચરો કબરના હાથે સવારે ઉઠાવવામાં આવે? અત્યારે એવું લાગે છે કે જે કચરો ફેંકેલો છે એને ઉઠાવીશું તો સ્વચ્છ થશે, પણ જે નવો કચરો છે એને ન કોણ શીખવાડશે કે ના ફેંકતા અહીંયા? શીખવાડવા માટે તો અમે પણ તમને ઘણું બધું શીખવાડીએ છીએ, પણ તમે એટલું જ ગ્રહણ કરો છો જેટલું તમને પસંદ છે. તમારા પેરેન્ટ્સ, શિક્ષકો તમને ભણતરનું, એજ્યુકેશનનું મહત્વ સતત સમજાવે છે, પણ તમે સમજો છો? આટલું બધું ભણાવ્યા છતાં એક્ઝામમાં રિઝલ્ટ ફેલ. કેમ? અમે તમને કઈ શીખવાડ્યું જ નથી? ગોપાલ, મોટી મોટી વાતો કરવી ખૂબ સહેલી છે, પણ એ વાતોને અમલમાં મૂકવી એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે. એ ગોપલા, શું થયું બે? કેમ ઉદાસ છે? ઓહ, ઇતિહાસના પીરિયડમાં સુધા ચકલીએ ચીચી કર્યું એટલે? છોડ ને યાર, એ તો બોલ્યા કરે. અરે મારી મમ્મી કહે છે કે ભગવાને માણસને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળવાનું, બીજાથી નીકાળી દેવાનું. આપણે શું ડસ્ટબિન છે કે જે હોય તે બધા આપણને સંભળાઈને જતા રહે છે? અરે ભાઈ, આ ભણવાનું આપણા મગજમાં નથી ઘૂસતું, એમાં આપણો શું વાંક છે? છોડ ને, તું શું કામ આટલું સિરિયસલી લે છે? બધા જ આપણે ઇન્સલ્ટ કરે છે. આપણે શું કચરા પેટીની ટોપલી છે કે જે પણ હોય એ બધા પોતાનો ગુસ્સાનો, સ્ટ્રેસનો, એટીટ્યુડનો બધો જ કચરો આપણા પર ઠાલવીને જતા રહે છે. અરે ભાઈ, પણ આમાં આપણો વાંક શું છે? આપણે ફેલિયર છીએ યાર, કાયમના નપાસ થનારા થોટ વિદ્યાર્થીઓ. Stupid backbenchers. Yes, we are stupid backbenchers.
વી આર ફેલિયર. એ ગોપાલ, ગોપાલ. સર ભણાવે તો બરાબર છે ને? હાઈ ક્લાસ હો, પાઠને જ જોઈ લો ને, ક્યાં હતો ને ક્યાં પહોંચાડી દીધો. તમે ચિંતા નહીં કરો, ખાલી એકવાર સરને મળી લો. હા ચાલો. સર એકચ્યુઅલી મારો દીકરો ગોપાલ એ ભણવામાં બસ થોડો નબળો છે. દેખાય છે દેખાય છે. હા ના એટલે કે સાવ એમ બુદ્ધું નથી, બાકી બધી બાબતમાં ઘણું બધું સમજે છે. હા બરાબર બસ છે. ખાલી ભણવાની બાબતમાં ખબર નહીં સમજણ ક્યાં જતી રહે છે. પણ તમે સમજદારીનું કામ કર્યું છે. જી 3G. હા સોરી હા, હા. 3G એની ભણવામાં સ્પીડ વધે એટલે અમે અહીંયા આવ્યા છીએ. હા. તમે સમજો છો જી જી નહીં 3G એટલે કાચબામાંથી ફસલા બનાવવાનું કામ મારું છે. એના માટે જ અમે જન્મ્યા છીએ. હા? જી નહીં હવે 3G. હા આ થેજલ બેન નો પાર્થ ખરો કે નહીં એ કોના લીધે, એટલે ભણવામાં કોના લીધે એમ મારા લીધે. આજે મારી જોડે આવ્યો તો એ પેલા કેવો ગુડ ટ્રેન જેવો હતો, કેવો ગુડ ટ્રેન એકદમ, પણ હવે મારી જોડે આવ્યો એ પછી કેવો એકદમ રાજધાનીને ઓવરટેક કરે છે. હો. ગોપાલ પહેલા સેમેસ્ટરમાં 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે. તો હવે 6 માં જી ડિસ્ટિંક્શન લાવશે. 3G છે ને 6 માં ડિસ્ટિંક્શન લાવશે. એટલે તો તમારી પાસે લાવી છું એમને. પણ મોડા લાયા તેજલ બેન. જી 3G 3G હું એમ કહું છું તેજલ એટલે બેન કે કવિતા બેન નો છોકરો છે ને એ જરાક 6 મહિના મોડો પડ્યો, બરોબર, પણ હવે મારે છે ને એને વાલિયામાંથી વાલ્મીકી બનાવવો હોય ને તો મારી સ્પીડ ડબલ કરવી પડશે. મારે નારદ બનવું પડશે, એટલે 3G માંથી 6G બનવું પડશે. 6G તો કરો ને 3G સર, એટલે તો એમને તમારી પાસે લઈને આવી છું. કરીશ ને. આ તેજલ બેને કીધું એટલે કરવું પડશે મારે. થેન્ક યુ સો મચ સર. હા. સર તમારી ફીસ? આપવી પડે ને. ના એટલે તમારી ફીસ કેટલી છે એમ પૂછતી હતી. ગ્રુપ ટ્યુશન રખાવો તો 6,000 રૂપિયા અને પ્રાઇવેટ ટ્યુશન રખાવો તો 24,000. 24,000. 24,000? હા હા બરાબર છે. સર મારો ગોપાલ પાસ તો થઈ જશે ને? 3G છે ને. ઓમ સત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તે લઈ જા. આપણે ગોપાલનું પ્રાઇવેટ ટ્યુશન રાખી લઈએ. કેમ કઈ બોલ્યા નહીં? તું પૂછે છે કે જણાવે છે? એ તમારે જે સમજવું હોય તે. તું હી નો હું છું તો ના. તું જ દર્શન દાન દઈ જા. હું નહીં તારું આ ડોટા પણ નહીં કરો. તને નથી પૂછ્યું મેં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં. તમને પૂછું છું, કઈ બોલશો? યાર મારા માટે ટ્યુશન રાખવું છે તો પછી મને પૂછો ને. કે ને મને કોઈ ટ્યુશન માં રસ નથી અને મારા પાસે ટાઈમ પણ નથી. ટાઈમ વાહ, મોટો ટાઈમ નથી વાળો જોયો ન હોય તો લાજ સાહેબ પાસે ટાઈમ નથી ના. શું કરીને ઊંધા વળી જાવ છો તમે કુંવર કે તમારી પાસે ભણવા માટે ટાઈમ નથી? વાસીદા વાળવા પડે છે, બેડા ભરવા પડે છે તમારે. હા 100 વાતની એક વાત, મારે ટ્યુશન નથી રાખવું. નથી એટલે કેમ નથી રખાવું? હા તમને ખબર છે પાર્થે પણ ટ્યુશન રખાવ્યું છે. અચ્છા, હા, અને ટ્યુશન રખાવ્યા પહેલા પાર્થ પણ આની જેમ ડોબો જ હતો. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણો ગોપાલ પણ તમે વાતને આડી પાટી નહીં ચડાવો ને. શું બોલી રહ્યા છો? ના, ચૂપ બેટા. હું શું કહું છું, તું ટ્યુશન લઈશ ને તો જ આપણને સફળતા મળે. સમજાય છે? એટલે આપણા સ્વર્ગીય કલામ સાહેબ, હા. સ્વામી વિવેકાનંદ, આચાર્ય ચાણક્ય, સુભાષચંદ્ર બોઝ, એ બધાએ સફળ થવા માટે ટ્યુશન રખાવેલું બેટા. હા? ના, શું? યસ પપ્પા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન ક્યારે ટ્યુશન ગયો એનું તો ભાન નથી. ઇનફેક્ટ મમ્મી થોમસ આલ્વા એડિસન ને તો સ્કૂલમાં ભણાવવા બદલે એની મમ્મી એને ઘરે જ ભણાવતી હતી. હવે તું તારું જો ને ભાઈ. આવ્યો મોટો. તારા બધા ફ્રેન્ડ્સે ક્લાસીસ કર્યા છે. સ્મિત જો, યશ જો, માનસીનું આખું ગ્રુપ બધા ક્લાસીસમાં જાય છે. ટ્યુશન તો તારે લેવું જ પડશે. ના,
તમે કઈ કહેશો આને ના. કે હું જ બોલ્યા કરું બધું? ના બરાબર છે. જો બેટા પપ્પા યાર ના, જો તારી મમ્મીની વાત સાવ બરાબર છે. ઘેટાનું ટોળું જે દિશામાં ચાલે આપણે પણ સમજ્યા વિચારે વગર એ જ દિશામાં ચાલવું પડે બેટા. મજાક કરું છું. આના કરતા તો બોલવાનું ન કીધું તો જ સારું થાય. અરે પણ ભણશે નહીં તો સારી નોકરી ક્યાંથી મળશે આને? 4 પૈસા કેવી રીતે કમાશે આ? માત્ર પૈસા કમાવા માટે જ બનવાનું. આજ તો બેટા આ દુનિયામાં માણસ કરતા વધારે મહત્વ પૈસાનું છે નહીં? તો પછી મમ્મી તું જ ભગવાનને પૂછી છો ને કે એને આવી દુનિયા શું કામ બનાવી, જ્યાં એને બનાવેલા માણસ કરતા માણસે બનાવેલા પૈસાનું વધારે મહત્વ હોય. આ જુઓ, જોયું કેવી ફિલોસોફી સૂજે છે આને? સૂફિયાની વાતો કરવામાંથી ફુરસત નથી મળતી. આ જેટલું દિમાગ આવી વાતો કરવા પાછળ લગાડે છે ને એના કરતા અડધું દિમાગ જો ભણવા પાછળ લગાડીશ ને બેટા તો તારો અને મારો બેવનો ઉદ્ધાર થશે. અરે કવિતા, આપણો દીકરો અલગ છે. એનો જ તો વાંધો છે. એ અલગ છે ને એનો જ વાંધો છે. ડાપણ કરવું હોય છે ત્યાં તો કરતો નથી અને ન કરવાની બાબતમાં દોઢ ડાપણ કર્યા કરે છે. બસ 3 સબ્જેક્ટમાં તો નાપાસ થવું છે આને. અને દિવસ સ્વપ્નોમાં રાચવું છે. ના મોટા માણસની જેમ વાતો કરવામાંથી ફુરસત નથી મળતી આપણને. ક્યાંથી ક્યાંથી સૂજે છે આવી બધી વાતો તમને? આજકાલ જમાનો છે ને 3G નો છે. 3G. બસ એટલે જ બેટા ભણવામાં તારી સ્પીડ વધે ને એટલે મેં 3G સર પાસે તારું ટ્યુશન ફિક્સ કરી નાખ્યું ફસાયો છે. તું બેટા. ચૂપ કોણ? ઓલો GQ. જી ગુના વગરનો ત્રિકોણ. અરે એને ક્યાં કઈ આવડે છે? એને બધું જ આવડે છે. મમ્મી એ ભણાવવા કરતા પોતાની પબ્લિસિટી વધારે કરે છે. હા તો તારા જેવા આઈન્સ્ટાઈને પાસ કરવા કઈ ખાવાના ખેલ છે? પોતાની પબ્લિસિટી તો કરે જ નહીં, એમાં શું થઈ ગયું? અરે પણ એ નાયા વગર બનાવવા આવે છે તો અને બનાવતા એના મોઢામાંથી થૂક ઉછળે છે. થૂક સામે બેઠેલો સ્ટુડન્ટ આખો ભીનો થઈ જાય છે. હમણાં નહીં નીકળ્યો હોય ને એવો. આવો ઓહો બહુ ખરાબ કહેવાય ને. ના ના, એટલે તું બીજી વાર એની પાસે ભણવા જાય ને તો બુકની જગ્યાએ ટુવાલ લઈને જજે. અને હજી એક વાત કહું, હમ, સર છે ને સ્ટુડન્ટ્સ પાસેથી ફૂટપટ્ટી માંગે છે. અચ્છા, અને એ જ ફૂટપટ્ટીથી મારતો હશે ને? હા, ગંદો, ગોબરો, ગરીબ, ત્રીજ. ત્રીજી. હા એ જ પત્યું? તો બેટા મેં 3G સર પાસે તારું ટ્યુશન રખાવાનું નક્કી કરી નાખ્યું છે. પપ્પા કોને? હવે હું કાંઈ ન કરી શકું બેટા. આ તારી મમ્મીએ તારું કરી નાખ્યું છે. બોલ બોલ. પાણી તત્વ છે, મિશ્રણ છે કે સંયોજન છે? બોલ તો બોલ. પાણીનું રાસાયણિક સૂત્ર બોલ. ડુબા નથી આવડતું? ભાઈ 3G પાસે ટાઈમ નથી. શું ટાઈમ? આપણે ભાઈ IPL રમવાની છે, ટેસ્ટ મેચ નથી રમવાની. બરાબર? સર નથી આવડતું. સોનાનો સવાલ સવાલ 2 ફિલ્મ તો તને આવડે શું? હે 7મા ધોરણમાં કઈ રીતે પહોંચ્યો તું? 2 દિવસ પહેલા શીખવાડેલું તને. પાણી સંયોજન કહેવાય. શું સંયોજન? સર પણ સંયોજન એટલે શું? ચોપડી બહારનું ના પૂછીશ. સિલેબસ બહારનું કશું નહીં પૂછવાનું, સમજી ગયો? જેટલું ચોપડીમાં આવે છે ને એટલું જ ભણવાનું. પાણી સંયોજન છે, સમજો? પાણી સર પાણી તો છે. પછી સંયોજન પી લો. એમ ભણવા બેઠો છે તું? સરસ. મમ્મીને ખુશ કરવા માટે ખાલી ચોપડી ખોલીને બેઠો છું. એમ? તો પછી ટાઈમ પાસ માટે થોડુંક વાંચીએ રે ને બેટા. પપ્પા હા, શું થયું? હે, બધું બરાબર છે ને? કશું જ બરાબર નથી પપ્પા. હું નકામો છું, હું ફેલિયર છું, બેક બેન્ચર છું. હું કોઈને ખુશ નથી કરી શકતો. મમ્મી મારાથી દુખી છે. સ્કૂલમાં ટીચર્સ મારાથી નારાજ છે. મારા મિત્ર મને કહે છે મને કશું જ નથી આવડતું.
હું ફેલિયર છું પપ્પા. મને કઈ જ સમજમાં નથી આવતું. એ ઇટ્સ ગુડ. આમાં ગુડ શું છે પપ્પા? તને સમજાય છે કે તને કઈ નથી સમજાવતું, ધેટ્સ ગુડ. એટલે તમે એવા શું માંગો છો? આપણને જ્યારે સમજાય ને કે આપણને કાંઈ નથી સમજાતું, ત્યારે આપણી સાચી સમજણની શરૂઆત થાય છે બેટા. અને આ સાચી સમજણ આપણું જીવન બદલી નાખે છે. પણ આ જીવનમાં કોઈ એક વસ્તુથી છૂટવું હોય તો એ વસ્તુ કઈ? ડર. અને આ બનવાથી છૂટવું હોય તો? તો ભણવાના ડરને છોડી દે. એકવાર આ ડરને જીતી લઈશ ને તો દુનિયામાં તને કોઈ હરાવી નહીં શકે. પણ જીતવું એટલું જ જરૂરી છે? કોઈ સતત હારતું હોય તો? લોકો તો ઉગતા સૂરજને જ પૂજે છે ને બેટા. પૂજો, પણ જે પડતા હોય એને લાત શું કામ મારો છો? અરે માત્ર લાત જ નથી મારતા, પગ મૂકીને આગળ વધી જાય છે લોકો. અહીંયા છે ને જંગલ રાજ છે, જંગલનો નિયમ છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. આ દુનિયા એક જંગલ છે અને પડશો તો લાત ખાવાની અને કચડાવવાની તૈયારી રાખવી પડશે. તો હું પડતો જ જઈશ ને, કચડાતો જ જઈશ ને. પણ જે પડતું હોય એની તો મદદ કરવી જોઈએ ને. નહીં મળે મદદ, અને એવી કોઈ અપેક્ષા પણ નહીં રાખતું. સ્વાર્થ વગર તો કોઈ કોઈને પ્રેમ પણ નથી કરતું અહીંયા. સગા મા બાપ પણ પોતાના છોકરાઓ કમાઈને એમને સુખી રાખે, એમનું ઘર પણ સુધરે, એ જ આશામાં એમને ઉછરે છે. પણ ભણવું એટલું જ મહત્વનું છે? પડવું ના હોય તો ભણવું તો પડે ને બેટા. અને કોઈ ભણવાના લીધે જ પડતું હોય તો? ઊભું કેવી રીતે થવાનું? એ તો ઊભું આપણે જાતે જ થવું પડે બેટા. આપણે જાતે જ કરવું પડે બધું, જે આ સ્કૂલમાં કે આ સિલેબસમાં તમને નહીં શીખવાડે. કેવી રીતે પણ? જાત અનુભવથી, આ દુનિયામાંથી, લોકો પાસેથી, ગમે તે રીતે સમજાય એ રીતે આપણે ઊભું તો થવું જ પડે બેટા. I'm sorry બેટા, I'm sorry. I'm really sorry. તમે પડો છો ને એમાં વાંક તમારો નથી. અમે તમને ભણતરમાં એટલા ખૂંપવી દીધા છે કે ગણતર માટે તમારી પાસે સમય જ નથી બચ્યો. ખરેખર અમે જ તમને લોકોને એટલા ડિપેન્ડન્ટ બનાવી નાખ્યા છે, બધું આપીને, કે તમારી આમ ફાઇટ બેક કરીને મેળવી લેવાની તાકાત જ ઝૂંટવી લીધી છે. વાંક અમારો જ છે. આ તમારા હાથ પગ બાંધી દીધા છે અને પછી કહીએ છીએ કે જાઓ હવે દોડો. આ આખું આકાશ આપી દીધું છે તમને અને એક્સપેક્ટ કરીએ છીએ કે તમે ઉડો. પણ ક્યાંથી ઉડશો તમે? પાંખો તો અમે જ કાપી નાખી છે. ના બેટા, તમે પડો છો, જવાબદારી અમારી છે. કારણ કે અમે જ તમને કહીએ છીએ કે પડો, તમે પડો, ચિંતા ના કરશો, તમને ઊભા કરવા માટે અમે છીએ. પણ ના, અમે નથી ઊભા કરી શકતા. અને એ વાતની અમને ખબર નથી પડતી. Somewhere we are the real culprits. આ બધું દુનિયામાંથી જ શીખવું પડે છે બેટા. દુનિયાદારીના પાઠ શીખવા પડે છે. તમારે જાતે જ ડિપેન્ડન્ટ થવું પડે છે. એ ઘરની 4 દિવાલ કે પછી સ્કૂલનું સિક્યોર સિલેબસ, પેમ્પરિંગ પ્રિમાઇસીસ ક્યારેય શીખવાડી નહીં શકે. ગુડ નાઇટ.
ગોપાલ શું કહું છું સાંભળો છો હમ જુઓ ને આ શું કરી રહ્યો છે ઉપર ક્યારની બૂમ પાડું છું સાંભળતો જ નથી ગોપાલ બેટા ઉઠો ચલો એક તો લેટ થયો મમ્મી બોલાવે છે ગુડ મોર્નિંગ બેટા ગોપાલ ગોપાલ ચલો બેટા મમ્મી બોલાવે છે કવિતા કવિતા જલ્દી ઉપર આવ લેટર વાંચી લીધો સાહેબ સાહેબ કંઈક ખાસ નથી હો હું વાંચું હા તમે સાહેબ છો તમને કંઈક મળી જાય કંઈક મળ્યું સાહેબ કોટેચા હા સાહેબ કઈ વાંધો નહીં મળે ત્યારે કહેજો ઝઘડો થયેલો ના ના સાહેબ ના અમે ક્યારેય ગોપાલ સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતા ઘરમાં કોને તમે કઈ ટેન્શન હતું ના સાહેબ હા સાહેબ હતું શું હા એ થોડા દિવસથી ટેન્શનમાં હતો સ્ટડીઝને લઈને હા સર બોલતા જાઓ, સાંભળું છું. હી વોઝ વેરી સ્ટ્રેસ્ડ ને મેં પછી સમજાવેલું કે બેટા ભણતરના પાઠ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એની સાથે સાથે ગણતરના પાઠ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે મને લાગે છે ગોપાલ તમારી વાતમાંથી કંઈક બીજું જ સમજ્યો છે જે કદાચ એણે નતું સમજવું જોતું હા મને પણ કઈ સમજાયું નહીં લેટ અસ બી સ્પેસિફિક મિસ્ટર જગદીશ આમ સાવ કેજ્યુઅલી મેં કહ્યું હતું કે જો બેટા ગણતરના પાઠ તને ઘરની ચાર દિવાલો કે પછી સ્કૂલનું સિક્યોર્ડ પેમ્પરિંગ પ્રિમાઇસીસ નહીં શીખવાડી શકે એટલે શું હા તો કોણ શીખવાડશે ગણતરના પાઠ શીખવા માટે તારે ઘર છોડીને દુનિયામાં જવું પડશે તમે તમે આવું કહ્યું મારા દીકરાને મેં આવું નથી કીધું એક્ઝેક્ટલી તમે નથી કીધું પણ તમે જે નથી કીધું ગોપાલ એ જ સમજ્યો છે અને આ લેટર પણ એ જ કહે છે ઓહ હવે સમજાયું કોટેજા કેટલા મહિના બાકી છે રિટાયરમેન્ટને 5 મહિના તો શું કામ ખોટો મેમો લેવો છે ચૂપચાપ ત્યાં જઈને બેસી જાવ ને સોરી સાહેબ હા બોલો સાહેબ સર એક મિનિટ પ્લીઝ કવિતા તમારામાં કઈ અક્કલ છે હા એ બાળક છે તમે બાળક છો નાના છોકરાને કોઈ ઊંધા રવાડે ચડાવતા હશે કઈ કોની સામે શું બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું એટલી તો અક્કલ હોય કે નહીં માણસમાં અને મને સમજાવતા હતા હા હું એને ટોકતી હતી ત્યારે મને સમજાવતા હતા તમે કે આપણો ગોપાલ દુનિયાથી અલગ છે કરી દીધું ને એને આપણાથી અલગ કરી દીધું ને તમે તું શું બોલે છે શું બોલું અરે એવું કાંઈ નથી એક મિનિટ તમે લોકો ઝઘડા ઘરે કરજો પ્લીઝ ના સાહેબ અમે ઝઘડો નથી કરતા એક મિનિટ ખરેખર કહું છું તને કવિતા સાહેબ આવું રાઠોડ મેમો ફાટ જી સાહેબ બેઠો છું કવિતા આ પોલીસ સ્ટેશન છે અહીંયા તો રડવાનું જ રહેજો તમે અરે પણ હા મિસ્ટર જગદીશ બોલો સાહેબ સાહેબ બિલીવ મી I believe you, Mr. Jagdish, but unfortunately your son has also believed you. Your wife is right. ગોપાલ ટીનેજર છે અને આ જનરેશન સ્માર્ટફોનને ઓવર સ્માર્ટ રીતે હેન્ડલ કરતી ફાસ્ટ જનરેશન છે આ લોકો સામે શું બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું એ સમજવા જેટલી સમજણ તો પેરેન્ટ્સે કેળવવી જ પડશે સોરી સાહેબ નહીં હું તમને બ્લેમ નથી કરી રહ્યો પણ આ જ રિયાલિટી છે જે ન સમજવું જોઈએ ને એ આજકાલના બાળકો પેલા સમજે છે સાહેબ પ્લીઝ પ્લીઝ મારો ગોપાલને શોધી આપો હા પ્લીઝ મળી જશે ચિંતા નહીં કરો મળી જશે જો હા સોનાનો સવાલ કોન્ટેસ્ટ ફિલ્મ ઓક્સિજનના વિજય લઈ લો અને દરેકે દરેક બસ સ્ટેશન પબ્લિક પ્લેસીસ અને રેલવે સ્ટેશન પર ગોપાલના મિસિંગની પૂરેપૂરી ઇન્ફોર્મેશન પહોંચાડી દો અરે આ છોકરો કોણ છે તું ટિકિટ ટિકિટ દેખાડ એ
ક્યાંથી આવ્યો છે? ચાલ ચાલ. નામ શું છે બેટા? નામ બોલ. ધન્યો માએ બાપનું નામ નથી દીધું. ધન્યો કરશન બુધિયો. ઓ બાપા, પહેલા કહેતા જોર પડતું તું. ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. ગોપાલ હા, ગોપાલ જગદીશ ત્રિવેદી. ક્યાંથી આવ્યો છે? અહીંયા તો હા સાહેબ. વડોદરા. વડોદરા. સરવૈયા સાહેબને ફોન લગાવો. યસ સર. મારી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. મેં એમને ફોન કરું? બેસ બેસ. સર, ઘરેથી કેમ ભાગ્યો તો? રડીશ નહીં. તારા મમ્મીને કઈ નથી થયું. તો એ તો તું ઘરે પાછો આવી જાય જલ્દી એટલે. જુઠ્ઠું બોલવાનું. અને તે બહુ સાચું કામ કર્યું છે નહીં? હોશિયારી. તારા જેવાને સીધા રસ્તા પર લાવવા માટે ખોટા પ્રોબ્લેમ ક્રિએટ કરવા પડે. સાહેબ, એક પ્રોબ્લેમ છે સાહેબ. અહીંયા બે છે. બોલ. ગામ લોકોને શૌચાલયનું સમજાવવા માટે મિનિસ્ટર સાહેબ આવવાના છે. તેમના સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે. પબ્લિક ઇન્સિક્યોર છે, સ્ટુડન્ટ્સ ઇન્સિક્યોર છે, સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ ઇન્સિક્યોર છે. કેટલાની સિક્યોરિટી કરીએ? નાના નાના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી ને આ મોટા મોટા પ્રોબ્લેમ કેમ માથામાં મારે છે? સાહેબ, પેલા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને, નાના પ્રોબ્લેમ તો આપોઆપ સોલ્વ થઈ જશે. મોટા મોટા રાજાઓને ખુશ કર્યા એટલે નાના નાના રાજાઓ તો આપોઆપ તેમના ખંડિયા બની ગયા. ગોપાલ, ઇતિહાસમાં ધ્યાન આપ, ભવિષ્યમાં કામ આવશે. શું જુએ છે? સર, આને તો મેં હમણાં અહીંયા જ જોયો હતો. હા, આને જ. આ વસીમ ને? હા હા. ક્યાં? જાઓ, પાણી પીધું હતું ને, જ્યાંથી તમે લોકો મને લઈને આયા. ત્યાં જતો હો, ત્યાં જતો. આજ છે, આજ છે. જાઓ, જલ્દી જાઓ. રાઠોડ, વસાવા, યસ સર. અર્જુન, તાત્કાલિક એ જગ્યાએ જાઓ અને પહેલા કંટ્રોલ રૂમમાં જાણ કરો. જેટલી બનેલી તાત્કાલિક બધી પોલીસ ફોર્સને જાણ કરો અને બધી પોલીસ ફોર્સને લઈને ત્યાં જાઓ. ડાંગ જિલ્લાના બધા જ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરી દો અને આખા રેલવે સ્ટેશનને સીલ કરી દો. ઓકે સર. હેલો, કંટ્રોલ રૂમ. હેલો, કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમ. હા, કંટ્રોલ સર, રૂમને પકડવા માટે જાડેજા હિયર. ફોર્સની જરૂર છે. વસીમની ટીમ પડી છે. જલ્દી. સર, એ અત્યારે મારા જ એરિયામાં છે. યસ સર. ઓકે સર. ઓકે સર. હા. કાકા, પાણી. પેણા પેપડા છે, જા. કાકા, ભજીયા આપી દો ને છોકરા. બાપાના રાજમાં બસ જલસા કરવા છે, જલસા. ઘરની બહાર નીકળશો ને ત્યારે ખબર પડશે કેટલી વિશે સો થાય છે તે. બહાર કોઈ ખાવાનું એ નહીં પૂછે તમને.
થેન્ક યુ અંકલ. હવે હું ક્યાં જાઉં? ये घर से भागने से पहले सोचना था. તમને તમને કેવી રીતે ખબર? ओम काल भैरवाय नमः. इधर आ. यहाँ बच्चा, ज्वाला के करीब आ. बैठ. ले बच्चा. હવે મારે જવું જોઈએ. बचपन में मैं भी तेरी तरह घर से भागा था, कुछ सीखने के लिए. પછી अब तक सीख रहा हूं. એટલે ઘરથી ભાગીને આવું બધું શીખવું પડે? नहीं, तेरे लिए जो सीखना आवश्यक होगा प्रकृति तुझे अपने आप सिखा देगी. મારા પપ્પાએ પણ મને આવું જ કંઈક કીધું હતું કે તને જે નથી આવડતું એ તને દુનિયામાંથી શીખવા મળશે. એટલે मैं भागीने बराबर કર્યું ને? पहले करता है फिर डरता है. जब डरता है तो क्यों करता है? સોરી, મને નથી ખબર કે મેં આવું કેમ કર્યું. મને કશું જ નથી આવડતું, મને કાંઈ જ નથી સમજાતું. अच्छा है कि तुझे पता है कि तुझे कुछ पता नहीं. इससे ज्यादा कुछ सीखने की जरूरत नहीं. મને કાંઈ જ નથી સમજાતું. अच्छा है, तुझे जो समझना है प्रकृति अपने आप समझा देगी. बाकी इसके सामने तेरी या मेरी औकात, इससे ज्यादा कुछ नहीं. ओम काल भैरवाय नमः. પણ ओम काल તમને કેવી રીતે ખબર પડી? बस, તમે ઘરથી अब और सवाल नहीं. चला जा, चला जा. मुझे अपनी साधना करने दे. પણ ક્યાં જાઉં? जहां से आया है वहीं, सबको वहीं जाना है. ક્યાં? तू चलना शुरू कर बच्चा, रास्ता अपने आप बनता जाएगा. ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः. चलो भाई, टिकट 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 बराबर છે. टिकट बताओ. टिकट. चल भाई, सारी टिकट तैयार रख. चल भाई, टिकट 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 गाड़ी रखो. चल भाई, क्या છે તારી ટિકિટ? ચલો ટિકિટ ટિકિટ. તારું મોઢું જોયું છે તે અરીસામાં? એકવાર ઘરની બહાર જશો ને તો કોઈ ઊભું પણ નહીં રાખે. બેટા, ઊભા થતા તો જાતે જ શીખવું પડશે.
ઓ બોલ્યા આ ભજીયા ને ફાફડા આપણા ટેબલ પર આપ્યા હા ભલે હા પછી વાસણ માં જો છે હા હા સમજો હા ભલે 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 માલિક તમારી કેટલી ચા કા બચ્ચન કેટલા થયા 12 ની ચા ને 24 ના ફાફડા એટલે તારા બાપે કોઈ દી સ્કૂલમાં પગ નથી મૂક્યો અને આ 12 ને 24 ની ગણતરી કરતો રહીશ ને એમાં તારું જીવન જહે 12 ની ચા ને બીજા 4 ફાફડા ના એલા આ ફફડાના તો તે 24 ગણ્યા ને અરે મૂંગો મરી રહ્યા ને નિશાળે કોઈ દી તારા બાપે પગ નથી મૂક્યો સીધી ગણતરી કરતો આપડાને ન ફાવે 12 ની ચા ને 24 ના ફાફડા 24 ને 2 26 26 ને 10 36 36 થયા ભાઈ આ 36 ગયા આ બીજા 4 40 40 ને 10 50 ને 50 હો માંથી 36 કાપ્યા ને 64 પાસા 8 ને 2 10 15xy માંથી 8xy બાદ કરવા હોય તો 7 15 માંથી 8 બાદ કરતા 8 માં 7 ઉમેરો અને એની પાછળ xy નું પૂછડું હા ભાઈ તમારા પૈસા પડી ગયા અરે રાખને હેડ થેન્ક્સ પણ નહીં કીધું લે પીહા તો પેલા ને દઈ દીધા હવે કાં રડતો છે પણ એ મારા ક્યાં હતા પણ મહિલા તો તને જ તાને પણ જે વસ્તુ આપણી ના હોય એ આપણાથી ના લેવાય એવું કોણ કે અમારા સ્કૂલમાં અમારા ટીચર્સે કીધું હતું એ તું સ્કૂલ જાય કે શીખવા શીખવા માટે તો મેં સ્કૂલ છોડી છે ભૂખ આવી ને હા મને બી ભૂખ આવે ને તારે હું બી આવું નહીં સમજાય ને એવું જ બોલું તાક માં ખા પૈસા એ તો ઓલાને દઈ દીધા એમ નહીં મારી પાસે પૈસા નથી મારી પાસે ભેરું નથી ભેરું ભાઈબંધ લે ખા હવે ખાકે એક ઢોલ મારે ને બધું મોઢામાં ઉતરી પડે ખાકે મોઢામાં ગાલું તું હું પછી ખાવા અરે ખા ખા અરે હું આલે તારું નામ હું ગોપાલ અને તારું બોલો બોલો કઈ રહેતો છે વડોદરા કાઈ નહીં હવે તું મારો ભેરું છો છે આઈ ગયા આ તારું ઘર બહુ દૂર છે આ મારું ઘર સરસ છે પણ બે માથા ની હેમાં એમાં આ નીચે હું પડે ચાલે કે
ચાલશે. સોનાનો સવાલ સવાલ 3 ફિલ્મ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ. શું કરે છે એ જે તું કરે છે? આપણે ત્રણેય હમણાં એ જ કરીએ છે. ગોપાલને યાદ. સાહેબ 4 દિવસ થઈ ગયા મારા ગોપાલના ગયા ને. ગોપાલ હજી મળ્યો નથી મેડમ. મને વિશ્વાસ છે કે ગોપાલ ચોક્કસ પાછો આવી જશે. એ તો મને ખબર છે. એ ખોટા સિક્કા જેવો છે અને આમે એ આપણા બધા વગર વધારે વખત નહીં રહી શકે. પણ ચિંતા એ છે કે પરીક્ષા પહેલા નહીં આવે તો. હું સમજ્યો નહીં. અરે યાર, ગોપાલ નહીં હોય તો આપણે 4 જણાના બદલે આપણે 3 ને જ નપાસ થવું પડશે. હા યાર, પણ ગોપાલ વગર નાપાસ થવાની એ મજા નહીં આવે. હા યાર. પણ સાહેબ ગોપાલ મળી તો જશે ને? ગોપાલ ખોવાયો નથી સાહેબ, એટલે એને ગોતવાનો નથી. એક ઘર છોડીને ભાગ્યો છે, એટલે એને પાછો લાવવાનો છે. તમારો સન ખૂબ સ્માર્ટ છે મિસ્ટર જગદીશ. એ મળી ગયેલો, પણ ઇન્સ્પેક્ટર જાડેજાને ઉલ્લુ બનાવીને એ ત્યાંથી પણ છૂ થઈ ગયો. ખબર નહીં અત્યારના ક્યાં હશે મારો ગોપાલ. તને ફાવે નહીં ને? કેમ? કપાસની ગોદડી નહીં હોય ને એટલે. માથા પર ખુલ્લું આકાશ અને એ આકાશમાં તારા હોય ને, આ રીતે ખુલ્લા આકાશની નીચે અને ધરતીની સાવ ઉપર હું પહેલી વાર સૂતો છું. મને તો બહુ મજા આવે છે. મજા આવે પણ નીંદર નહીં આવે. વરસાદ આવે ને તો મજા બી નહીં આવે. ક્યારેક તો રસ્તા પરથી વાહન ચરી આવે ને એની બીક બી આવે, અને એ બીક આવે ને એ હારું બી નીંદર નહીં આવે. આજે તને ભલે મજા મળે, કાલે કાન ખજૂરો બી મળે, અષાઢમાં એરું બી મળે, પછી તારા આકાશમાં ની તારા તારા ડોળામાં દેખાય. છતે મા બાપે મા બાપની કિંમત નથી. ઘરની બહાર જશો ને ત્યારે ખબર પડશે ઘર શું છે અને મા બાપ શું છે. બધું મારો જ વાંક છે. જ્યારે ગોપાલ મારી પાસે હતો મને એની કદર નહોતી, અને આજે જ્યારે નથી મારી પાસે તો મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું છે. એનું તો દરરોજ નું છે, આજનું નથી. ખબર નહીં અંદર હું કર્યા કરે. કેટલી વાસ મારે. કેમ ટેમ્પુડિયા તેન દાડ દેખાયો? અલા એ તું બધાની હાજરી રાખતો લાગે છે. મૂંગો મૂંગો ઉપર અત્યારે હેરાન ના કર. તું રોજ આતો હોય તે હાય રોડ પર તારો ટેમ્પો ટ્રાફિક જામ કરી રાખે છે. પેટમાં જામ જ હોય છે કે હું? હમણાં અંદર જશે ને એટલે હોન હમણાં જ. અલા આયેલા કાકા. મજા આવી ગઈ હો. કેમ કાકા આટલી બધી વાર લાગી? ચૂપ રે હવે. અરે કઈ વાંધો નહીં કાકા, વાર લાગી તો પણ મજા આવી ને. એ ત્યાગમાં જ સુખ છે હો ભાઈ. અરે ભાઈ તું જલ્દી ત્યાગ કરીને બહાર નીકળ. લાગે છે પેલા ભાઈને ત્યાગ નહીં કરવો. હું વિચાર કરે ઘરની યાદ આવતી છે ને? કોણ કોણ રહેતું છે તારા ઘરમાં? મમ્મી, પપ્પા અને હું. દેવના 4 હાથ હોય તારી પર. ઘર બી હોવા ને માય બાપ બી હોવા. કેમ? તારા મમ્મી પપ્પા ક્યાં છે? એ લોકો શું કરે છે? માઈ બાપાને તો જોયા બી નહીં, એ તો દેવ થઈ ગયા. અને ઘર કેવું? રેવાને તીરે, વનમાં ઝૂંપડું મળે, એ પણ ડેમ ના લીધે કપાતમાં ગયું. અમારું આદિવાસી નું આખું ગામ અત્યારે ખાલી મળે. હવે તો ગામ બી નહીં મળે, બસ પાણી જ પાણી મળે. નદી પર જ્યારે ડેમ બાંધવામાં આવે છે ને ત્યારે કિનારાના ઘણા ગામો ડૂબમાં આવી જાય છે. એ લોકોએ પોતાના ઘર સુદ્ધા ખાલી કરી નાખવા પડે છે. તો મિસ, એ લોકો ક્યાં જાય છે? ડોબા, હું અહીંયા ડેમ વિશે સમજાવી રહી છું અને તને ડૂબી ગયેલા ગામના લોકોની પડી છે.
મને ખબર પડી ગઈ હાની કે આ બધા લોકો ક્યાં જાય છે. કોણ બધા? કઈ નહીં. એ જ તો કાઈ નહીં. મારું ગામ ભલે પાણીમાં બુડી જવા, પણ એના બુડવાથી બહુ બધા લોકોનું ભલું થાય, બહુ બધા લોકોને પાણી મળે. સમાજશાસ્ત્ર એટલે માત્ર પોતાનું નહીં પણ સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું તે. એ આમ કેમ જોતો છે? વિચારું છું. હું એક વિષયમાં ભણાવે છે કે ડેમ ના લીધે ગામ ડૂબી જાય, અને બીજા વિષયમાં ભણાવે છે કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું. આ બંને બહુ જ અલગ અલગ છે. મને નથી સમજાતું. સમજવાનું એટલું જ હોય કે બહુ બધા લોકોનું ભલું થાય, બહુ બધા લોકોનું સારું થાય, અને બધાય લોકો મોજમાં મળે. અને બધા મોજમાં મળે ને તા ભોલો બી મોજમાં મળે. બધાયની મોજમાં આપણી બી મોજ. પણ મને એક વાત કે, આ તું ઘેરથી ભાગ્યો તો એમાં કોઈને મોજ મળે કે નહીં? અલા જ્યારથી પેલો ગોપાલ ભાગી ગયો છે ને, આપણે તો મજા પડી ગઈ. લે ઈ ગયો માં તને શું ફાયદો થયો? અલે જ્યારથી ભાગી ગયો છે ને, મારી મમ્મીએ મને વઢવાનું જ બંધ કરી નાખ્યું છે. એ નિત્યા, તને તો ફક્ત વઢવાનું જ બંધ કર્યું ને. હું તો ફેલ થયો ને તો પણ મારા બાપાએ મને પટ્ટાથી ના ફટકાર્યો. બોલ એ સંજુડા તું કોર્ટમાં ગયો. અલ્યા, એટલા વર્ષોમાં પહેલી વખત મને ફટકાર્યો ને તો હું ખોટમાં કેવી રીતે ગયો? તને તો ફક્ત માર્યો નહીં ને, મારા બાપાએ તું ફેલ થયો એટલે ડરતા ડરતા તરત મને નવો આઈફોન 7 લઈ આપ્યો. ની ઉપરથી લાલચે આપી કે હજુ જે જોઈએ એ બધું અપાવીશ, પણ ઓલા ગોપલાની જેમ ઘેરથી ભાગી ન જતો. હું તો કઉ છું, આપણે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને દરેક એક્ઝામ પહેલા એક એક વિદ્યાર્થીએ ભાગી જ જવાનું. હા, બાકી તો લાઈફ સેટ થઈ જાય. થયા કરો તમ તમારે ફેલ ને કરો જલસા. તાકાત છે કોઈને કે કશું કહી જાય? આ ગોપાલે કઈ કરતા કઈ બોલ્યા વગર આપણા બધાના મા બાપ ની બોલતી જ બંધ કરી નાખી છે. ખાલી મા બાપની નહીં, શિક્ષકોની પણ. આવા ખુલ્લા ખેતરમાં છે ને હું પહેલી વાર ફરું છું. આ તો ખેતર બી હોય ને વગડો બી હોય. વગડો? હા, ખેતરમાં ધાન થાય, વગડામાં હાવજ બી આવે, સંભાળવું પડે. તને કેટલું બધું ખબર છે? આટલું બધું તું ક્યાંથી શીખ્યો? બોલ ને. એકલા જીવવું હોય તો બધું શીખવું જોવે. તને તારી સ્કૂલમાં બધું શીખવાડે ને, એવી રીતે અમને અમારી આ જીવતરની સ્કૂલમાં બધું શીખવાડી મળે. પણ અમારી સ્કૂલમાં આવું બધું નથી શીખવાડતા. તે હું શીખે તું સ્કૂલમાં? મને બી સ્કૂલ બહુ મોજ આપે, પણ કોઈ દી ગયો જ નહીં ને, જવા જ નહીં મળ્યું. તને જવા મળે તો તું જાય કે સ્કૂલમાં? જાવ જ ને, અને ખૂબ બધું શીખું બી ખરો. પણ મને તું એ કે, તું સ્કૂલમાં શું શીખે? કઈ ખાસ નહીં. હવે આવું કરવાનું મારું ભેરું નહીં, મને ના કે ને. હું શીખે તું સ્કૂલમાં? કે ને, કઈ ખાસ નહીં. મોજ મળે કે ને. સારું, હું તારો ભેરો છું. ભેરું 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 ને? ભેરું ભેરું. હા ભેરું ભેરો છું, અને હું તને બધું જ કહીશ. જો આ શું છે? આ તલાવ હોય, એની અંદર પાણી હોય. એની અંદર હે ની પાણી ની? પાણી ની અંદર તો કઈ બી ના મળે. મળે. અમારા ટીચર્સે અમને શીખવાડ્યું છે સ્કૂલમાં. હાઇડ્રોજન આવે ને, હાઇડ્રોજન, એના 2 અણુ. કેટલા? 2. અને ઓક્સિજન નું 1 અણુ. જ્યારે એ બંને મળે ને ત્યારે પાણી નામનું સંયોજન બને. શું સંયોજન? આ સંયોજન એટલે? સંયોજન નહીં, સંયોજન. સંયોજન. જન એટલે? એવું બધું નહીં પૂછવાનું. શીખવાડે ને એટલું જ શીખવાનું. ઈસવીસન 629 થી 645 ના સમયમાં યુએન સાંગ નામનું ચીની મુસાફર બુદ્ધ ધર્મના અભ્યાસ માટે ભારત આવેલો. બરાબર. ઈસવીસન 610 થી 645 ના સમયમાં ચાલુક્ય વંશમાં પુલકેશી નામના બીજા રાજાએ આશરે 20 વર્ષ સુધી રાજ કર્યું. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્તમાં 1 કલાકમાં 1670 કિમી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે, તો પોતાની લંબ ગોળાકાર
ભ્રમણ કક્ષામાં 1 મિનિટમાં 70 से 60 કિમી ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે. રેખા JK અને રેખા MN સમાંતર હોય છે. તેની છેદિકા રેખા AB, રેખા AB એ જે રેખા JK ને O બિંદુમાં છેદતી હોય છે અને MN ને P બિંદુમાં. અણુકોણોની બધી જોડ, યુગ્મકોણોની બધી જોડ અને અંતકોણની બધી જોડ કઈ સૌર્ય ઊર્જાના દ્રવ્ય સ્વરૂપને જેવભાર કહેવાય છે. જેવભાર પદાર્થનું ઊર્જામાન ઊર્જાનું પદાર્થમાં રૂપાંતર થયા કરે છે અને આને જ શક્તિ કહેવાય છે. બોલ, આટલું બધું સહન કરવાની શક્તિ છે તારામાં? છે? બહુ અઘરું. મારે નહીં જવું સ્કૂલમાં. ના ના, તું જા સ્કૂલમાં જા, તને મોજ મળે ને મોજ. તો પછી બોલ, મેં છોડીને બરાબર કર્યું કે નહીં? આટલો અઘરો સિલેબસ છે ને તમારી સ્કૂલમાં પણ નહીં હોય, એટલો અઘરો અમારી સ્કૂલમાં છે. બહુ અઘરું. અમારી સ્કૂલમાં તમારી સ્કૂલ કરતા બહુ અઘરું. હું અઘરું? તારા માથે દેવના 4 હાથ કે તને દુઃખ નહીં મળ્યું? અરે કોઈ રાક્ષસ મળે ને તો આ હાથ કાપીને ભીખ માંગવા. ચલ તને એક વસ્તુ દેખાડું. હા રામદોડા, આજે કેટલી બોણી થઈ? 100 રૂપિયા. લાયલા બેસ. આમ જ કામ કરતો રહેજે. હા ચલ બેહી જા. બહુ માથાને લઈ આવ્યા છે અહીં. બહુ બધા તારી જેમ ઘેરથી ભાગ્યા જ ને અહીં આવામ ભરાયા છે. તું જઈશ. કોક ને તો એમના મા બાપ પોતે અહીં મેલી ગયા છે. હે ભગવાન, પાડ માન દેવનો કે તું આવામ નો ભરાયો. પેટ ભરીને ખાજો, એટલે કાલે બજારમાં તમને લોકોને વેચીને હું 2 ગણા વધારે ભાવ કમાઈ શકું. હા આજો. ભોળિયા, ભોળિયા તું જ છે ને? બહાર નીકળ. લે પકડ. ઘનસુ આજે લાગમાં આવ્યો ભોળિયા. ઓલાદી ચા ના પૈયા નતા આપ્યા તો તે માથા જીક કરી હતી. ઈ દાડે તો તારો શેઠ તને બચાવી ગયો તો, પણ આજે તો તારું માથું ચું ભાંગી લાખું ઉભો રહે છે. એ ઘનસુડા, આજે તો હું ને મારો બેરું બેવ હાથે હોય. એમ? અમે તને પહોંચી જવા સમજો કે? એમ તો આજે તમારા બેવનો વારો. ઉભા રહેજો. 1 મિનિટ ગનશુ, 1 મિનિટ. ઓલા ભાગ ગઈ પણ આપણે એને પહોંચી ઓલા ભાગ. એ ઓલા ભાગ ભાગ ઓલા ભાગ, જલ્દી ભાગ. ઓલા ભાગ, જલ્દી ભાગ. હાથે તે આ બાજુ. કઈ છે? અરે પણ ગોપાલ આપણે ભાગતા કેમ હોય? આપણે એને પહોંચી શકતા હોય. અત્યારે સમજદારી ભાગીને નીકળવાની જ છે, ખબર પડી તને? એ જે હોય યાર, આપણે ભાગ્યા રેમો ન ગઈમું. અત્યારે ભાગીશું તો કાલે ને મારી શકીશું, ખબર પડી? મને તો એમ કે તું બહાદુર હોય. તું તાવ બીકણ મેં નીકળ્યો. બીકણ નથી, મેં બહાદુર જ છું. અને દર વખત બહાદુરીની જરૂરત ના પડે, બુદ્ધિની પણ જરૂરત પડે, બુદ્ધિની. પણ આપણે બે એના કરતા મોટા હોય, આપણે એને પહોંચી શકતા હોય. અમે ના પહોંચી શકતા હોય. તું ચાલ ને આમ. ઉભો. તને એક વાત કહું, હવે હું તારા કરતા નાનો છું, તું કંચુ કરતા નાનો છે, બરાબર? હા. બરાબર. તો ઓટોમેટિકલી હું કંચુ કરતા નાનો જાઉં. અને અગર આપણે બે જણ ઇન્જર ફાઇટ કરવા જઈએ તો આપણને મારી નાખે. ખબર પડી તને? ચાર્લ્સ ડાર્વિનનો એક સિદ્ધાંત છે, ધ સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ. જે બળ્યો છે એ જ બચશે, ખબર પડી? A + B is less than C. હા, તો જ્યારે આપણે બંને ઇન્જર ફાઇટ કરીએ ને તો આપણા બંનેમાંથી કોઈ પણ ના રહે. અગર આપણે ફાઇટ કરવા જઈએ તે બહાદુરી ના કહેવાય, બહાદુરી નહીં, મૂર્ખામી કહેવાય, મૂર્ખામી. આપણા બંનેની મૂર્ખામી. આ બધું તું સ્કૂલમાં શીખો? હા, સ્કૂલમાં શીખ્યો, પણ મને એવું નથી ખબર કે મને અત્યારે કામ આવશે. શીખેલું કોઈ દી એઠવા ન જાય. એટમાં છોડ, અમને પાછળથી આવશે. જવું જ તારે.
એ જય હરિ બાબા હોય, દેવનો માણસ, દેવ ભક્તિ કરે અને બધાને મોજમાં રાખે. જય હરિ બાબા. જય હરિ, જય હરિ. બોલા. આવો. આ કોને લાવ્યો સાથે? આ મારો ભેરુ હોય, એનું નામ ગોપાલ હોય. એમ? સારું સારું સારું. જય હરી. જય હરિ, જય હરિ બેટા. જય હરી. વાહ વાહ, સાક્ષાત ગોપાલના મોડે હરિનું નામ સાંભળવા મળ્યું. સરસ સરસ. તે બોલા, તને ક્યાંથી મળી ગયો આ બાળ ગોપાલ? એસટી સ્ટેન્ડે થી, હું કામ કરું છું ને ત્યાંથી. મળે મળે, દરવાજા ખુલ્લા હોય તો ગોપાલ ગમે ત્યાંથી મળે. ક્યાંથી આવ્યા છો પ્રભુ? વડોદરા. એને સ્કૂલ શીખવું નહીં ગમે એટલે સ્કૂલ ને ઘર હોતે મેલીને આવ્યો છે. ઈ એમ સમજે છે કે એને સ્કૂલ કરતા જાજુ જગતમાં શીખવા મળે. આ તમે જરી ફોડ પાડો. એટલે અમારા બાલ ગોપાલ ગોકુળ છોડીને મથુરા આવ્યા છે. જસોદા માઈ, નંદલાલ, બાળ ગોઠિયા, રાધા, આ બધા જ તમને બહુ જ યાદ કરતા હશે પ્રભુ. ગોપાલ વિના ગોકુળ સૂનું ભાસે રે. વાંસળી વગાડવાની ખરી મોજ તો ગોકુળમાં જ આવે પ્રભુ. માયાનગરી મથુરામાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા કેવી રીતે શીખી શકે? જય હરિ, જય હરિ, જય હરિ, જય હરી. એ ભોલિયા. આહા, એ ભોલિયા, હાલ ખાવા આવ્યા આવ્યા. ચા. એ ભોલિયા, એ ભોલિયા, આવ્યો આવ્યો. હાલ હાલ, તારા હાટુ ભાત બનાવ્યા હાલ. આજે તો મોજ પડી જવા. વાહ મંચા ડોશી વાહ. ગોપાલ, આ મંચા ડોશી ના હાથના દાળ ભાત ખાઈને છે ને મોજ પડે. હેડ વાળું કરી લઈએ. એક મિનિટ બોલા, મેં તને શું કીધું તું? ખાતા પહેલા હાથ ધોવાના. જા જા, જલ્દી જા. આ સ્કૂલ તો બહુ અઘરી. ભણો ભણો. મોજ આવી જાય ને એવો અસલ બનાવ્યો છો. બસ. તને ઉભો રે, બીજી દઉં છું. આને ઉઠાડવા માટે તો ઢાંકણે નહીં. બોલા. તું ફિકર ના કરતો. હા, તારો ભીરુ બેઠો છે. હું આવું. મંચાડોશી, એ મંચાડોશી, મંચાડોશી. શું થયું ભોલા તને? અરે મને કાઈ નહીં થયું હોય. ઓલો ગોપાલ છે ને એ ધગધગે છે. જરા જોની. ચાલ ચાલ ચાલ.
હા એ તો ધકે છે છોકરો, એને ટાળે વાય છે. એક કામ કર, અરે કાઢી ડાક્ટર ખાને જા, ये જે ટીકડી લિયા. હા ઈ વગર આનો તાવ નહીં ઉતરે. હા તું એને હાચવજે. તને કાઈ નહીં થાય હો, હારું થઈ જશે. એ ભગવાન આ પોળિયાનું ધ્યાન રાખ. એના ઘરના ઠેકાણા નથી, પાછી ફેરું ને લઈ આવે. પણ તું ભજન નહીં કર. હાશ, હવે તાવ ઉતરો. આંખે લાગી ગઈ લાગે છે. એની તો આંખ લાગી ગઈ, પણ હવે તારી આંખ ઉઘડે તો થાય. નો સમજાણું. હવે જો તને નહીં સમજાય ને બોલ્યા તો બહુ મોડું થઈ જાય. ડોશી આમ ચકડોળે ન ફેરવને, જે મનમાં હોય એ કહી દે ને. મનમાં તો તયુનું છે. ચૈતવન લઈને આવ્યો ને ત્યારનું મારા મનમાં આમ ઘુમરિયું ખાય છે. એને હું કર્યું? એને કાઈ નત કર્યું. ઈ તો શેરનું ફૂલ છે, એને વનવગડામાં નો ફાવે, નો હોરવે આયા. સમજી ગયો પણ બહુ મોડો સમજો. ઈ છે ને આ છોકરો, એ આપણી હંગાથે રેસે ખરો, પણ એ આપણી હારે છે નહીં. કેટલા દી થઈ ગયા, હજુ એ પાયખાને નથી ગયો. અરે કોડિયા, એ કોડિયા માન ગળેથી નીચે ઉતારે છે. એ ભોલિયા, આ કાકરા વાળા પડચટ અનાજ છે ને એ આપણી હોજરી પચાવે. આનું કામ નહીં. એ આપણે તો ઈ ધરતી પર હોય ને માથે આપને ઓઢી આપણે હડેડાટ કરતા ઘસઘસાટ હુઈ જાય. આ શેરનું ફૂલ છે, એ વનવગડામાં નો હોરવે. તો આમથી આમ તો તારી ભેગો ઢેડા છે ને તે. હું કાઈ ના ઢેડતો હોય. મેં તો એને કેટલી વાર કીધું કે ઘેરથી ભાગીને એને ભૂલ કરી છે, પણ એનાથી મોટી ભૂલ તે કરી છે. પાછો એનું નામ લેસ કે એને ભૂલ કરી છે. ના ના, તું જ મને કેતો તો ને, હે કાકા, તું જ મને કેતો તો કે એના મા બાપ હોય. કેતો તો ને, કેતો તો ને એના મા બાપ હોય. મા બાપ વગરનું છોકરું હિજરાય. અરે આ તાવ છે ને અહંગડાનો છે, બીજું કાઈ નથી. હા તો હવે મારું કરવાનું. હવે કરવાનું હું કરવાનું તે હરેરાટ કરતો જા, અને આ વાતનો નિવેડો લાવ. આનો કઈ રસ્તો કર ફટાફટ. નહીં તો આ શેરનું ફૂલ છે, ફૂલ. અને વગડામાં અચાનક જો આમ કરમાઈ ગયું ને પછી જો વાત. પછી કહેતો નહીં મને કીધું નહીં મેં. હા સોનાનો સવાલ 4 ફિલ્મ. લો કાકા. હા મસ્તન પીઓ હો કે ઉભા રહો, બીજી લાવા. ઓલા એ જાતા નો બેસતો હોય તો, અને ઓલા એ છાટો પાણી આ માણસ સામે ઉભો દેખાય કે નહીં? તને કઈ સમજાય કે નહીં? છાટો પાણી કર્યા પછી કઈ સમજાય બોલ્યા? અરે સમજાય નહીં તો છાટો પાણી કાં કરે? હું કાં કરું? તો સમજવું ના હોય ને એટલે. ચાલ જા. આ ડાક્ટર એનું શીખતો તો, શીખતા સને પાય ઝૂપડ્યો. તે હવે છાટો પાણી કર્યા કરે ને નહીં સમજાય એવું બોલ્યા કરે તારી જેમ. મેં શું કર્યું? અરે કાળિયા, વાહ 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 વાહ, આટલા દીધી ક્યાં વયો ગયો તો? હે આ કાલુ હોય, આટલા દીધી ક્યાંક વયો ગયો તો કોઈને કીધા વગર તારી જેમ. અને કાળુ આ ગોપાલ હોય. કાલુ. હા ચલો હાથ મેળાવ કાલુ. સરસ. હાય કાલુ. કાલુ, આને આવું બધું કોને શીખવાડ્યું? અમે હંધાએ, અમે એના માસ્ટર. અમે જે શીખવાડીએ ને ઈ શીખે. જનાવર છે તોય સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા એનું સારું કહેવાય. ને તારું શું? ઈ જનાવર થઈને શીખે ને તું શીખવાનું અઘરું એમ કહીને સ્કૂલ છોડીને ભાગે. બોલા તું કહેવા શું માંગે છે ને મને કાઈ જ નથી સમજાતું. હા તને સ્કૂલમાં માસ્ટર નું નહીં સમજાય, ઘેર માય બાપાનું નહીં સમજાય,
અને હવે મારું નહીં સમજાય. જવા દે ની, તારે છે ને સમજવું જ નહીં હોય. બોલા તું કહેવા શું માંગે છે? મારી કઈ ભૂલ છે આમાં? કોઈ ભૂલ છે આમાં મારી? અને એટલે પંડ્યા સર, તમે એમ કહેવા માંગો છો કે ગોપાલ નામનો એક વિદ્યાર્થી ભાગી ગયો, એમાં વાંક ટીચર્સનો છે? ના, બિલકુલ નહીં. નોટ એટ ઓલ. હું એમ કહેવા માંગુ છું મેડમ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે રિઝલ્ટ ઓરિએન્ટેડ, પરિણામલક્ષી છે, એને બદલે જો એફર્ટ ઓરિએન્ટેડ, પ્રયત્નલક્ષી બને તો આઈ એમ શ્યોર આપણી સ્કૂલમાંથી ગોપાલ જેવા વિદ્યાર્થીઓ ભાગી જવાની બિલકુલ જરૂર નહીં પડે. અરે પણ સર, સારો પ્રયત્ન સારું પરિણામ લાવી શકે ને. ઇનફેક્ટ સર, તમારે ગોપાલ જેવા બેક બેન્ચર્સને સમજાવવું જોઈએ કે પ્રયત્ન કરો, પરિણામ આવશે જ. એ લોકો પ્રયત્ન કરતા પણ હોય મેડમ, યુ નેવર નો. ભાગી જવાનો પ્રયત્ન, એમાં પાછા સફળ પણ થાય અને નિષ્ફળતાનો ટોપલો આપણા માથે ઢોળાય. સર, આપણને વિદ્યાર્થીઓ સાથે કોઈ પર્સનલ દુશ્મની તો છે નહીં. આપણી કારકિર્દીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ આવે છે અને જાય છે. આ તો એમનું ભવિષ્ય સારું બને ને એટલા માટે આપણે ખરાબ થવું પડતું હોય. એક્ઝેક્ટલી, હું પણ એ જ કહેવા માંગુ છું. તમે પણ જરા સમજવાનો પ્રયત્ન કરો કે આપણે આપણા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય સુધારવાની ચિંતામાં ને ચિંતામાં એમનો વર્તમાન બગાડી રહ્યા છીએ. આપણને માત્ર સિલેબસ પતાવી દેવાની ઉતાવળ હોય છે, ધેટ્સ ઇટ. પછી સ્ટુડન્ટ્સને શિક્ષણ મળે, જ્ઞાન મળે કે ના મળે. I'll tell you one thing, we are more interested in giving them a shortcut rather than showing them the right path. I agree, sir. To teach is not just to guide or instruct, but it is to make a student understand what is expected out of him. Exactly. મેડમ, આપની અને સરની ફિલોસોફી સાંભળવામાં બહુ સરસ લાગે છે, પણ એને અમલમાં મૂકવી સહેલી નથી. પણ હું એ જ કહેવા માંગુ છું કે આપણું કામ, શિક્ષકોનું કામ, ટીચર્સનું કામ સહેલું નથી. ટીચિંગ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી, નોટ અ કારકિર્દી. માન્યું ચાલો કે ઘણા કારકિર્દી બનાવે છે, શિક્ષણ બનાવે, ચોક્કસ બનાવે, આઈ ડોન્ટ માઇન્ડ. પણ તો પછી મને એક વાતનો જવાબ આપો કે આપણી આટલા લાંબા વર્ષોની કારકિર્દી પછી પણ એવરેજ 35 થી 40 હજાર સ્ટુડન્ટ્સને ભણાવ્યા પછી આપણે એટલીસ્ટ એક સ્વામી વિવેકાનંદ કેમ નથી બનાવી શકતા? કેમ ઉભો નથી કરી શકતા? છે આનો જવાબ તમારી પાસે? નહીં ને? હું કહું તમને, આવો એકાદ સ્વામી વિવેકાનંદ ઉભો કરવા માટે આપણામાંથી કોઈક એકે રામકૃષ્ણ પરમહંસ બનવું બહુ જરૂરી છે. યસ સર. મારો ગોપાલ જેવો છે મને ચાલશે. મારે એને કાંઈ નથી બનાવવું. ડોક્ટર, એન્જિનિયર કાંઈ જ નહીં. એ આખી જિંદગી કાંઈ જ નહીં કરે ને મને ચાલશે. હું કાળી મજૂરી કરીશ, પણ મારા ગોપાલે ઓછું નહીં આ બધું. શ્રીકાંતભાઈના દેવાન સાથે ફરી ક્યારે એની કમ્પેરિઝન નહીં કરું. ચંદ્રકાંતભાઈનો જીગર ભલે MBA થતો, એ ભલે ફોરેન જતો, મારું જગત મારા ગોપાલથી શરૂ થાય છે અને મારા ગોપાલ પર જ પૂરી થાય છે. તમને ખબર છે, હું એને ઘરનું કામ કહેતી ને એને જરાય નહોતું ગમતું. ગોપાલ, હું તને ક્યારે કરિયાણું લેવા માટે નહીં મોકલું, ક્યારે ઘરનું કોઈ કામ નહીં બતાવું. તને જે ભાવે હું બનાવીને ખવડાવીશ. પ્લીઝ પ્લીઝ મારો ગોપાલને પાછો લઈ આવો ને. એ નહીં ભણે ને મને ચાલશે, મારે એને કાંઈ નથી બનાવો. મને મારો ગોપાલ જોઈએ છે. પ્લીઝ પ્લીઝ મને મારો ગોપાલ લઈ આપો. પ્લીઝ મારા ગોપાલને પાછો લઈ આવો. પાસ થઈ ગયો, પાસ થઈ ગયો, યે! પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. બોલા, 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 અરે ઓ બોલા! ત્યાગ કરી દીધો બોલા. મને આજે સમજાયું કે પેલા કાકા એમ કેમ કહેતા હતા કે ત્યાગમાં જ સુખ છે. મને બહુ સારું લાગે છે. તો હું કરું? તને સારું લાગે એમાં હું કરું? એટલે તને જે સારું લાગે એ બધાયને સારું લાગે એવું ન થાય ને. એક મિનિટ બોલા, એક મિનિટ. મને એમ કેમ લાગે છે કે તું મારી સાથે વિચિત્ર વર્તન કરી રહ્યો છે? તને જે લાગે એ બધું સાચું જ હોય એવું ન હોય ને.
ના પણ કઈક તો છે. તું બદલે ગયો છે બોલા, તું બદલે ગયો છે. અચ્છા, એટલે હવે હું ખરાબ એમ? અરે મેં કીધું તને એવું કીધું તને તો પછી બધુંય કહેવાનું ના હોય, ઘણું બધું છે ને સમજી લેવાનું હોય. સારું, મને લાગે છે કે મારે અહીંથી જતું રહેવું જોઈએ. મેં એવું નહીં કીધું. બધું કહેવાનું ના હોય બોલા, ઘણું બધું સમજી પણ જવાનું હોય. હું જાઉં. ઘેરથી ભાગ્યો તારે તારા માઈ બાપાને પૂછ્યું તું? મારું કમિસ પણ દેતો જજે. ટિકિટ ચલ ભાઈ લાવ ટિકિટ. નથી નથી તો ડન ભાઈ લાવ પૈસા. નથી નથી જોવા દે મને. આ શું છે? ટિકિટ પણ છે. પાગલ છે કે મને પાગલ બનાવે છે? ચલો ભાઈ ટિકિટ. બધુંય કહેવાનું ના હોય, ઘણું બધું છે ને સમજી લેવાનું હોય. ઈ જનાવર થઈને શીખે ને તું શીખવાનું અઘરું એમ કહીને સ્કૂલ છોડીને ભાગે. શીખેલું કોઈ દી એઠો ન જાય. તારા માથે દેવના 4 હાથ કે તને દુઃખ નહીં મળ્યું. સોરી. કવિતા આજો. મમ્મી
અરે એક મિનિટ હજુ પત્યું નથી. અરે યાર સ્ટોરી તો પતવા દો. તમને એવું થશે ભાઈ કે ઘર છોડીને ભાગી જવામાં મેં શું ધાડ મારી. સાહેબ થોડા દિવસોમાં જ સમજાઈ ગયું કે ઘરેથી ભાગી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, અને મેં ભૂલ કરી છે. એટલે ચૂપચાપ કોઈ પણ ઈગો રાખ્યા વગર હું ઘરે પાછો આવી ગયો. ત્યારે મારે નહોતું ભણવું, પરાણે ભણવું પડતું હતું. ભોલાને ભણવું હતું પણ એને ભણવા નહોતું મળતું. એટલે મારા પપ્પા સાથે સેટિંગ કરીને અમે ભોલાને સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અને ભોલો ફક્ત જીવતરની જ શાળામાં નહીં પણ ભણતરની શાળામાં પણ અવ્વલ રહ્યો. પાછા આવ્યા પછી હું પણ પરિણામ માટે સિરિયસલી પ્રયાસ કરવા માંડ્યો. લખેલી MBA કરતી વખતે માનસી પણ મારી સાથે થઈ ગઈ. પણ હવે એ મારી નોટ્સ માંગતી હતી. એકવાર નોટ્સ આપતી વખતે છે ને મેં ડિરેક્ટલી એનો હાથ જ માંગી લીધો. હવે હું મોટિવેશનલ ગુરુ બનીને સ્ટુડન્ટ્સને મોટિવેટ કરું છું, અને માનસી ઘરે મને મોટિવેશનલ લેક્ચર્સ આપે છે. દીપક, યશ અને સ્મિતે મળીને એક સોફ્ટવેર કંપની શરૂ કરી છે, અને સ્કૂલમાં ફર્સ્ટ આવેલા પેલા પાર્થ જેવા ઘણા સ્ટુડન્ટ્સ એમને ત્યાં પગાર પર જોબ કરે છે. એકવાર અમારા ટીચર્સને રિયુનિયન કરવાનું મન થયું. પંડ્યા સરે બેકડ્રોપ પર સ્પેશિયલી લખાવડાવ્યું, શું બેક બેન્ચર સફળ થઈ શકે છે? તો મેં બધાએ મળીને છે ને ક્વેશ્ચન માર્ક જ કાઢી નાખ્યો. હવે જે બચ્યું ને એ વિધાન હતું, બેક બેન્ચર સફળ થઈ શકે છે. ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ. સ્ટોરી ખતમ. હવે તમે જઈ શકો છો.